ભાવનગરના પાલિતાણા શહેરના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે ઓમદેવસિંહ સરવૈયાની નિમણૂક. પાલિતાણા શહેરના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે ઓમદેવસિંહ સરવૈયાની નિમણૂક થતાં પાલિતાણા કોંગ્રેસ કમિટીના સભ્યો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી ફેલાઈ ગઈ. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઓમદેવસિંહની પ્રમુખ તરીકે નિમણૂક થતાં જ કોંગ્રેસ કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે ઓમદેવસિંહના સ્વાગત માટે ઉમટી પડ્યા. ફૂલોનો હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું. આમ પબ્લિકમાં પણ ઓમદેવસિંહની ચાહના જોવા મળી. રિપોર્ટિંગ બાય શાહરૂખ ખોકર સાથે ઇરફાન મંસૂરી, અહેમદાબાદ. ઓમદેવસિંહ સરવૈયા અમારા પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિસિંહ ગોયલની સૂચનાથી અમારા જિલ્લા પ્રમુખ માનનીય રાજેન્દ્રસિંહ સરવૈયા દ્વારા મને શહેર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. હું જે નિષ્ઠાથી નિભાવવાનો છું અને હું સાથોસાથ પાલિતાણાની જનતાને પણ અપીલ કરું છું કે જે પાલિતાણાનો વિકાસ જે ખોંગડાઈ ગયો છે, જે વિકાસ બંધ થઈ ગયો છે, એ વિકાસને નવેસરથી નવો વેગ આપવા માટે સૌ સાથે મળી અને કામ કરશું. રમેશ, હું પબ્લિકની સાથે રહીશ. શહેર કોંગ્રેસ તરીકે કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ગમે પબ્લિક મને ફોન કરશે, હંમેશા એમની સાથે રહીશ.